નમસ્કાર મિત્રો, પર્દાફાશમાં ફરી એકવાર સૌનું સ્વાગત છે અને હું છું ભૂપેન્દ્રસિંહ રાવલ. મિત્રો, રાહુલ ગાંધી હવે બરાબર આક્રમક બની ગયા છે અને હવે એમણે છાત્રો કી ગુંજ નામની સિરીઝ ચાલુ કરી છે પ્રોગ્રામોની. એટલે જ્યાં જ્યાં વિદ્યાના ધામ હોય એવા શહેરોમાં કે જ્યાં યુનિવર્સિટીઓ હોય, હોસ્ટેલો હોય, કોલેજીસ વધારે હોય, એટલે એવા બધા જે શહેરો હોય કે જે સ્પેશિયલ એજ્યુકેશન માટે જે ફેમસ હોય, તો એવા શહેરોમાં છાત્રો વધારે હોય ને, તો એવા શહેરોમાં જઈ અને એ છાત્રો કી ગુંજ નામનો પ્રોગ્રામ કરી રહ્યા છે. મતલબ કે આપણે ગુજરાતમાં જોઈએ તો વિદ્યાનગર એ આખું એજ્યુકેશનનું ધામ હતું. બરોડામાં પણ MS યુનિવર્સિટીના લીધે એ પણ ફેમસ હતું. એવી રીતે પૂના પણ આવી રીતે એજ્યુકેશન માટે સારું મેન ગણાતું હોય છે. હવે બીજે બધો તો એમણે પ્રોગ્રામ જે છાત્રોની ગુંજ કર્યા, પણ પૂનામાં એકલી છોકરીઓના બોલાય. મને એ વાતની ખુશી છે મિત્રો કે આ પહેલો નેતા છે, ગમે તે પક્ષનો હોય, આપણે એનાથી લેવા દેવા નથી, પણ આ પહેલો નેતા એવો છે. ભાજપના કોઈ નેતાએ આવું કર્યું હોત તો આપણે એના વખાણ, પણ આ પહેલો એવો નેતા છે કે જેણે પેટ્રિયાર્કીના મૂળમાં ઘા કર્યો છે અને પેટ્રિયાર્કી ઉપર જબરજસ્ત હથોડા માર્યા છે. અને પેટ્રિયાર્કી એટલે મનુવાદની મનુસ્મૃતિની દેન છે. એટલે એ લોકોને ફડક પેસી ગઈ હશે અને એકલી છોકરીઓ જ ભેગી કરી હતી. અને એમણે જે પેટ્રિયાર્કી ઉપર જે પ્રહાર કર્યા છે એનો મને આનંદ એ થયો કે આ પહેલો એક નેતા એવો જાગ્યો કે જેને સ્ત્રીઓ માટે, સ્ત્રીઓના અધિકાર માટે ખરેખર દિલથી લાગણી છે. બાકી હાલની સરકાર તો ટોટલી મનુવાદી, ગોડસેવાદી છે. એટલે એને તો સ્ત્રીઓ ગુલામ રહે, પિંજરામાં બંધ રહે એવું જ ગમે છે. તમે દાખલા તો જોયા ને કે જૈનજીની એક છોકરીએ ગાળ દીધી હશે, જે દીધી, તો એના ઉપર કેટલો ત્રાસ વર્તાયો. છોકરાઓએ ગાળો તો દીધી હતી, છોકરાઓએ ગાળો તો દીધી જ, એટલે છોકરાઓને ગાળો દેવાની છૂટ, પણ છોકરીથી ના બોલાય. અને વડાપ્રધાન જે ભાષણ આપતા હોય છે ને એ સાંકેતિક હોય છે, મને એવું લાગે છે. જાઓ મેને માફ કિયા, એટલે એ એવું કહેતા હોય, એમના ટ્રોલરોની જે સેના છે ને એવું કહેતા હોય કે મેને માફ કિયા, તમે માફ ના કરતા. એ સાંકેતિક ભાષા હોય. પછી સાંસ્કૃતિક ધક્કો લાગ્યો કે છોકરીએ ગાળ દીધી, એટલે એમ કે આને માફ ના કરાય. તમે જુઓ એના ઉપર FIR થઈ. ગાળ દેવામાં FIR થાય, નવાઈ લાગે ને તમને? છોકરાઓને પુરુષો તો આખો દિવસ ગાળો બોલતા હોય છે ને દેતા હોય છે, કોઈ FIR કરે છે? ના. પણ છોકરીએ ગાળ દીધી એટલે એના ઉપર FIR થઈ. બીજું, એના ઉપર રેપની ધમકીઓ પહોંચી ગઈ. વિચાર કરો, એટલા સાંકેતિક ભાષા હોય છે. સાંસ્કૃતિક ધક્કો લાગ્યો, મેને માફ કિયા, તુમ માફ મત કરના, પાછળ પડી જાઓ એની. એટલે પોલીસે પાછળ પડી ગઈ ને એમના ટ્રોલરો પાછળ પડી ગયા અને એને રેપની ધમકીઓ મારવા માંડી. આ સંસ્કૃતિ, આ RSS ભાજપની આ સંસ્કૃતિ. એટલે એ તો ટોટલી મનુવાદી છે. એમને તો સ્ત્રીઓને ગુલામ પિંજરામાં બંધ રાખવી છે. એમનું તો મનુસ્મૃતિમાં બધા શ્લોકો છે જ કે સ્ત્રી જન્મે એટલે મા બાપના શરણે હોય, પછી લગ્ન કરે એટલે પતિના શરણે, અને પછી ઘરડી થાય એટલે છોકરાઓના શરણે રહેવાનું, એને પોતાની સ્વતંત્રતા ભોગવવાની નહીં. આ બધું તો હું અગાઉ ઘણા બધા વિડીયોમાં કહી ચૂક્યો. રાહુલ ગાંધી જેવા નેતાએ આજે કહ્યું, કોઈ ભાજપના નેતાએ કહ્યું હોત આ બધું ને પેટ્રિયાર્કી ઉપર ઘા કર્યા હોત તો આપણે એની તાળીઓ પાડીને વધાવત, પણ એ તો એમના તો મૂળમાં જ મનુવાદ છે, મનુસ્મૃતિ છે, એટલે એ તો આવું કહે જ નહીં. એમના તો ટ્રોલરો પાછળ જ પડી જાય. અરે હમણાં સિંહગઢની વાત કરું, મહારાષ્ટ્રનું સિંહગઢ છે, યાત્રાનું સ્થળ બની ગયું છે, ટુરિસ્ટ સ્થળ બની ગયું છે. હવે ત્યાં કોઈ ટુરિસ્ટ બધા જતા હોય, એમાં કોઈ 8 જ વર્ષની બાળકીએ શોર્ટ પહેરેલી હતી. 8 વર્ષની બાળકી. એમાં તો આ ટ્રોલરો, આ મનુવાદીઓ, આ ભાજપ RSS બજરંગ દળના સંસ્કૃતિ રક્ષકો જે રેપ કરવાની ધમકીઓ આલે,
બોલો, આ એમનો ધર્મ સંસ્કૃતિ. 8 વર્ષની છોકરીએ શોર્ટ પહેરી હતી, એમાં એમણે બધાને જોડ્યા. એના મા બાપ બા બાપને બીજા પણ ટુરિસ્ટોએ પક્ષ લીધો હશે તો બધાને જોડ્યા. વિચાર કરો. એટલે આ તો જોખમી જ છે ને. હવે રાહુલ ગાંધીએ જે વાત કરી, હું તમને એના વિડીયો ક્લિપો તમે થોડી જોઈ લો, પછી વાત કરું. Let's discuss little bit about violence. ये जो लाइन है, कुछ हो गया तो फैमिली मेंबर्स टेल यू उधर मत जाओ, कुछ हो जाएगा. 3 तरीके की हिंसा है. एक तो डायरेक्ट है, पैदा होने से पहले हर साल 4.5 लाख लड़कियों की हत्या होती है. दूसरी हिंसा हरासमेंट. इस भीड़ में से 80% लड़कियों को कहीं ना कहीं हरास किया गया है. राइट. तकरीबन 30% 29% महिलाओं पर फिजिकल वायलेंस होती है. और फाइनल आंकड़ा 100 में से 6 महिलाओं को हिंदुस्तान में रेप किया जाता है. ये हुई डायरेक्ट फिजिकल वायलेंस. वायलेंस ऑफ अपॉर्चुनिटी. हिंसा से बचने के लिए 50% महिला एजुकेशन बंद कर देती है या फिर जॉब छोड़ देती है. और आखिरी फाइनेंशियल. एवरेज हिंदुस्तान की महिला को हर साल सेफ्टी पे 17,500 रुपए एक्स्ट्रा खर्च करने पड़ते हैं. तो 3 तरीके की हिंसा है. एक तो डायरेक्ट हिंसा, एक फाइनेंशियल हिंसा और एक अपॉर्चुनिटी के कारण. Relationship with your father, you have a relationship with your brother, you have a relationship with your husband, you have a relationship with your son, but you do not belong to them. You belong to yourself. You belong to nobody. You do not belong to anybody except yourself. आप इस देश की फाउंडेशन हो, आप इस देश के फ्यूचर हो. आपको पेट्रियार्की दबाती है, डराती है, धमकाती है, कंट्रोल करती है. मिलकर इस पेट्रियार्की को खत्म करना है. स्मैश द पेट्रियार्की. My message to you, simple message. Be loud, be proud and fight for your space in society. હવે તમે મિત્રો જોયું ને વિડીયો ક્લિપમાં એમણે શું કીધું. આ આંકડા જોયા તમે, કેવા ભયંકર આંકડા છે કે 4.5 લાખ છોકરીઓ તો જન્મ પહેલાં જ એમની હત્યા થઈ જાય છે પેટમાં જ. 80% સ્ત્રીઓનું હેરેસમેન્ટ કરવામાં આવે છે. કોઈ ને કોઈ પ્રમાણે એમનું હેરેસમેન્ટ થયું જ હોય. 30% સ્ત્રીઓને તો ફિઝિકલી હેરેસ કરેલી હોય. હા, ફિઝિકલી, એ હવે તમારે સમજી જવાનું. અને 100માંથી 6 સ્ત્રીઓ ઉપર તો રેપ થઈ ચૂક્યા હોય છે. આ છે ભારતની દશા હાલ. અને આપણે પછી કહેશે કે ઓહો તમે તો ખોટી બધી નિંદા જ કરો છો. અને 50% સ્ત્રીઓ ભણવાનું અને જોબ કરતી હોય તો જોબ કરવાનું છોડી દેતી હોય છે હેરેસમેન્ટના લીધે. એટલે પૂનામાં એમણે છોકરીઓ જ ભેગી કરી અને એમણે કહ્યું કે સ્મેશ ધ પેટ્રિયાર્કી, ખતમ કરો પેટ્રિયાર્કીને. આવો બે ધડક પ્રહાર કરનાર આ ભારતનો પહેલો નેતા હશે. નહેરુ બહુ સારા નેતા હતા, પણ એ પણ આવું બોલી નહોતા શક્યા. ઇન્દિરાજી તો સ્ત્રી જ હતા, એટલે એ તો બિચારા બોલે તો એમના માથે પડે બધું. એટલે ઇન્દિરા ગાંધી પણ બોલી નહોતા શક્યા. અને ઇવન રાહુલના ફાધર રાજીવ ગાંધી પણ આવું નહોતા બોલી શક્યા. બાકી વાજપેયી હોય, ભાજપની સરકારો હોય કે બીજી બધી સરકારો તો બોલવાની જ નથી, કારણ કે એમના તો પાયામાં જ મનુવાદ છે. પાયામાં જ સ્ત્રીને પિંજરામાં પૂરી રાખવાની વાત છે. એટલે જ્યારે અમારા જેવા પ્રહાર કરતા હોય તો અમને લોકો ગાળો દેતા હોય છે. પણ આ સભામાં નેહાસિંહ રાઠોડને બોલાવી હતી, એ મને બહુ ગમ્યું. નેહાસિંહ રાઠોડનો જ દાખલો જોવો ને. નેહાસિંહ રાઠોડે યુપી મેં કાબા એવું ગીત રચ્યું હતું ને ફેમસ થયું. એના સાસરીમાં એના લગ્ન થયા હશે તો એની સાસરીમાં રોજ પોલીસની ગાડીઓ આવતી હતી. એના ઉપર FIR થઈને રોજ પોલીસની ગાડીઓ. અરે ભાઈ, એક ગીત રચ્યું છે એમાં કેટલો ત્રાસ છે આ લોકોનો. પણ મોદીજી જો આજે એવું બોલે કે ખતમ કરો પેટ્રિયાર્કી અને તમને જીવવાનો અધિકાર છે,
તો આપણે મોદીજીને વખાણ કરીએ, પણ એ તો કઈ રીતે કરે? એમનું તો શું કહેવાય, શિક્ષણ જ પાયામાં આરએસએસનું. એટલે મિત્રો, હવે સ્ત્રીઓ માટે આ જે રાહુલ ગાંધી બોલ્યા એ ખરેખર ધન્યવાદને પાત્ર છે. એટલું કરીને મારી વાત પૂરી કરું. આવજો, બાય બાય.